હેલો મિત્રો, મારું નામ નેહા છે. હું 33 વર્ષની છું અને મારું ફિગર આજે પણ એવું છે કે લોકો વારંવાર વળીને જુએ છે. કમર પાતળી છે અને બધું જ એકદમ પરફેક્ટ. હું એક મધ્યમ શહેરમાં રહું છું. લગ્નને 9 વર્ષ થઈ ગયા છે. પતિ એક પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ હેડ છે, એટલે વર્ષના 8 થી 9 મહિના તો બહાર જ ફરતા હોય છે. ઘરમાં હું એકલી જ બધું સંભાળું છું. દિવસ તો કામમાં નીકળી જાય છે પણ રાત ખરેખર બહુ લાંબી લાગે છે. ક્યારેક વિચારતી કે કોઈ પોતાનું હોય તો કેટલું સારું, જે મારી સાથે બેસે, વાતો કરે અને મારો એકલવાયો સમય સારો બનાવે. આજે હું તમને મારી એક એવી વાર્તા કહેવા જઈ રહી છું જે મારા અને મારા જેઠના નાના ભાઈ અંકિતની છે. અંકિત મારા જેઠાણીનો સૌથી નાનો દીકરો છે. 25 વર્ષનો એકદમ જવાન છોકરો, ઊંચો પહોળો અને જીમમાં કલાકો સુધી પરસેવો પાડે છે. જોવામાં બિલકુલ મોડલ જેવો. તે MBAના છેલ્લા વર્ષમાં છે, પણ ઉનાળાના વેકેશનમાં તે અમારા ઘરે આવ્યો હતો. મેં વિચાર્યું ચાલ સારું છે, ઘરમાં કોઈ તો રહેશે નહીંતર આ એકલતા ખરેખર મારી નાખે છે. આ વાત ગયા વર્ષના ઉનાળાની છે. અંકિત ટ્રેનમાંથી ઉતર્યો અને હું તેને સ્ટેશન લેવા ગઈ હતી. ગરમી તેના પૂરા જોશમાં હતી. મેં ગુલાબી રંગની કોટન સાડી પહેરી હતી જે પરસેવાથી શરીર પર થોડી ચોંટી રહી હતી. અંકિતે આવતા જ મને જોરથી ગળે લગાવી લીધી અને બોલ્યો, ભાભી, કેટલા દિવસો પછી મળ્યા. તમે તો પહેલા કરતાં પણ વધુ સુંદર લાગો છો. તેની બાહોમાં રહીને મેં અનુભવ્યું કે તે કેટલો શક્તિશાળી થઈ ગયો છે, એકદમ મરદ જેવો. મેં હસીને કહ્યું, અરે અંકિત, તું તો પૂરો સિંહ બની ગયો છે, હવે તો તારી ભાભીને પણ ઊંચકી લેશે. તે હસ્યો પણ તેની આંખોમાં કંઈક અલગ જ ચમક હતી, જાણે તે મારી વાતનો કંઈક બીજો જ અર્થ કાઢી રહ્યો હોય. મેં વિચાર્યું ચાલ ઘરમાં સારું વાતાવરણ રહેશે. પહેલા દિવસે અમે બંનેએ સાથે મળીને રસોઈ બનાવી. હું રસોડામાં ડુંગળી કાપી રહી હતી. ગરમીને કારણે પરસેવો મારા ગાલ પર આવી રહ્યો હતો. અંકિત આવ્યો અને બોલ્યો, ભાભી મદદ કરું? મેં કહ્યું, હા, ચાલ ટામેટાં કાપ. તે મારી બિલકુલ પાસે આવીને ઊભો રહ્યો, એટલો નજીક કે તેના ગરમ શ્વાસ મારી ગરદન પર અનુભવાતા હતા. હું બોલી, અંકિત તું કેટલો મોટો થઈ ગયો, હવે તો કોલેજમાં છોકરીઓ તારી પાછળ પાગલ હશે. તે હસીને બોલ્યો, ભાભી, છોકરીઓ તો છે પણ તમારા જેવી ગ્રેસફુલ કોઈ નથી. તમે તો સૌથી અલગ છો. તેની વાતોમાં કંઈક મીઠાશ હતી. મેં મજાકમાં કહ્યું, અરે ભાભીને હેરાન ના કર નહીંતર પકડી લઈશ. તે બોલ્યો, પકડી લો, જોઈએ કોણ જીતે છે. અમે બંને હસ્યા પણ મારા મનમાં એક અજીબ હલચલ થવા લાગી. અચાનક મારી કોણી તેની છાતી સાથે ટકરાઈ. મેં કહ્યું, સોરી અંકિત, જગ્યા ઓછી છે. તે બોલ્યો, કંઈ વાંધો નહીં ભાભી, હું તો તમારી પાસે જ રહેવા માંગુ છું. તેની અવાજમાં કંઈક એવું હતું જે મને આખી રાત વિચારવા મજબૂર કરી ગયું. ખાધા પછી અમે છત પર બેઠા. ઠંડો પવન ચાલતો હતો. અંકિતે પૂછ્યું, જેઠજી ક્યારે આવે છે? મેં નિસાસો નાખતા કહ્યું, તે તો મહિનામાં માંડ એકવાર આવે છે. તે મારાથી થોડો વધુ નજીક આવ્યો અને બોલ્યો, હું છું ને ભાભી તમારી સાથે, જે જોઈએ તે કહેજો. મેં હસીને કહ્યું, તું શું આપીશ? તું તો હજુ બાળક છે. તે બોલ્યો, બાળક નથી ભાભી, અને તેણે પોતાના મજબૂત બાવડા બતાવ્યા. રાત્રે મારા રૂમમાં કુલર સારું હતું એટલે મેં તેને મારા જ રૂમમાં સૂવા કહ્યું. તે તરત માની ગયો. રાત્રે અંધારામાં મને તેના શ્વાસ સંભળાતા હતા. બીજા દિવસે તે વહેલો ઉઠ્યો અને ચા બનાવી. તેણે નાસ્તામાં પણ મદદ કરી. પછીના દિવસોમાં જ્યારે હું કપડાં ધોતી, તે આંગણામાં ઊભો રહીને મને જોતો રહેતો. એકવાર પાણી ઉડવાથી મારી સાડી પલળી ગઈ તો તે જોતો જ રહ્યો. તે કપડાં નીચોવવામાં મદદ કરવા આવ્યો ત્યારે તેની આંગળીઓ વારંવાર મારી આંગળીઓને અડતી હતી. બપોરે અમે રોમેન્ટિક ફિલ્મ જોઈ. સાંજે મેં તેના ખભા દબાવ્યા કારણ કે તે મુસાફરીથી થાક્યો હતો. તે બોલ્યો, ભાભી તમારા હાથમાં જાદુ છે. ત્રીજા દિવસે અમે ઘરની સફાઈ કરી, લૂડો રમ્યા. લૂડોમાં તેણે શરત લગાવી કે જો તે જીતશે તો મારે તેને ગળે લગાવવો પડશે. તે જીત્યો અને તેણે મને લાંબા સમય સુધી કસીને ગળે લગાવી રાખી. 5મા દિવસે અમે ડાન્સ કર્યો. ડાન્સ કરતી વખતે તે મને કમરથી પકડી રહ્યો હતો. તેણે મને પૂછ્યું, ભાભી, જો હું કહું કે હું તમને બહુ પસંદ કરું છું તો? મેં પૂછ્યું, કેવી રીતે પસંદ? તેણે કહ્યું, દરેક રીતે.
તે રાત્રે તે મારા પગ દબાવવા લાગ્યો. ધીરે ધીરે અંકિત વધુને વધુ નજીક આવતો જતો હતો. તેનો સ્પર્શ મને ઉશ્કેરી રહ્યો હતો. એક દિવસ તે મારા માટે ડાયમંડ પેન્ડન્ટ પણ લાવ્યો. પરંતુ જ્યારે તેનું વેકેશન પૂરું થવા આવ્યું ત્યારે અસલી ચહેરો સામે આવ્યો. છેલ્લી સવારે અંકિતે જે કહ્યું તે સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ. તેણે કહ્યું, ભાભી, હું તમને બહુ પ્રેમ કરું છું, ફક્ત ભાભી તરીકે નહીં પણ એક સ્ત્રી તરીકે. મેં જોયું હતું કે તમે એકલા છો, એટલે મેં આ બધું પ્લાન કર્યું હતું જેથી તમે મારી સાથે રહો. મેં આપણી નજીક આવવાની બધી વાતો અને ફોટા જેટચીને મોકલી દીધા છે. તેઓ હવે તમને છૂટાછેડા આપશે અને આપણે સાથે રહીશું. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની બધી જ કાળજી, બધી જ નિકટતા માત્ર એક ષડયંત્ર હતું. તે મને મેળવવા માટે મારા લગ્નજીવનને તોડવા માંગતો હતો. તે મને ગળે લગાવીને જતો રહ્યો, પણ હું રડતી રહી. છેવટે મને સમજાયું કે તે કોઈ દેવદૂત નહોતો પણ એક લાલચુ માણસ હતો. મેં તરત જ તેનો નંબર બ્લોક કરી દીધો. હા, મારાથી ભૂલ થઈ હતી કે મેં મર્યાદાઓ પર ધ્યાન ન આપ્યું, પણ હું કોઈના જાળમાં ફસાઈને જીવવા નહોતી માંગતી. આજે હું એકલી છું પણ મજબૂત છું. હવે જો કોઈ આવશે તો પહેલાં તેની દાનત પારખીશ અને જો આવી હરકત કરશે તો પ્રેમ પહેલાં સીધો થપ્પડ મારીશ. મિત્રો, આ વાર્તા પરથી બોધ મળે છે કે દરેક મીઠી વાતો કરનાર વ્યક્તિ ભરોસાપાત્ર હોતી નથી. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઇક અને શેર કરજો.